બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા 4 છે। આ સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા 80 છે। જો તેમાંથી એક સંખ્યા 20 હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા હશે। તો આ દરેક વ્યક્તિને ખ્યાલ જ હશે। લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા। આ સૂત્રની મદદથી આ પ્રશ્નનો જવાબ મેળવી શકાય। એટલે કે LCM ગુણ્યા HCF બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા। અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 20, ગુસા આપેલો છે 4 અને લસા આપેલો છે 80। તો કે લસા 80 ગુણ્યા ગુસા 4 અને પહેલી સંખ્યા આપણને આપેલી છે 20। અહીંયા આપણને બીજી સંખ્યા મળી જશે। અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો શું થઈ જશે? એટલે 80 ગુણ્યા 4 છેદમાં 20 બરાબર શું થશે? બીજી સંખ્યા। 20 ચોકું 80, 4 4 16। તો અહીંયા આપણને બીજી સંખ્યા શું મળી? 16 મળી। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 16। જ્યારે પણ આપણને બે સંખ્યાઓનો લસા અને ગુસા આપેલો હોય અને કોઈ એક સંખ્યા આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા। ઘણીવાર એવું પણ બને કે તમને બે સંખ્યાનો ગુણાકાર આપેલો હોય અને લસા અથવા ગુસા આપેલો હોય ત્યારે પણ આ સૂત્રની મદદથી તમે જવાબ મેળવી શકો છો। ખૂબ સરળ અને સાદો દાખલો હતો। આ સૂત્રના મદદથી તમે ગણી શકો છો।